અમદાવાદના દધીચી બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી। યુવકે અચાનક બ્રિજની રેલિંગ પાર કરીને નદીમાં કૂદકો માર્યો। આ ઘટના નજરે પડતા આસપાસના હાજર લોકોએ અને રિવરફ્રન્ટ સ્ટાફે તરત જ જોઈ અને હરકતમાં આવ્યા। તો સ્થળ પર હાજર લોકો અને સુરક્ષા કર્મચારીઓની ઝડપી કાર્યવાહીથી યુવકને સમયસર બચાવી લેવામાં આવ્યો। યુવકને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। તો કોઈ પણ સમસ્યાનું હલ એ આત્મહત્યા નથી। અહીં દધીચી બ્રિજ પરથી જે પ્રકારે આપઘાતનો એક પ્રયાસ કરાયો છે, યુવકે નદીમાં છલાંગ લગાવી। આસપાસના લોકો આ ઘટનાને જોતા જ તરત જ દોડી આવ્યા અને બ્રિજની રેલિંગ પાર કરીને આ જે યુવક છે તેને નદીમાં કૂદકો લગાવ્યો। તો ડૂબી રહેલા યુવકને બચાવી લેવામાં આવ્યો છે। યુવકને સારવાર માટે હોસ્પિટલ પર ખસેડાયો છે। આ સાથે જ આસપાસના જે લોકો હતા અને રિવરફ્રન્ટ સ્ટાફ હતો તે તરત જ હરકતમાં આવ્યો અને આ યુવકને બચાવી લેવામાં આવ્યો છે। આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા અને યુવકને બચાવી લીધો છે। તો દધીચી બ્રિજ પરથી આ યુવકે નદીમાં છલાંગ લગાવી અને બ્રિજની રેલિંગ પાર કરીને કૂદકો માર્યો હોવાનું સામે આવ્યું છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે જ્યાં આ યુવકે રેલિંગ પાર કરીને કૂદકો માર્યો હોવાનું સામે આવ્યું। આ સાથે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, અહીં એ યુવકે બ્રિજની રેલિંગ પાર કરી અને તેને કૂદકો માર્યો હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ આસપાસ જો કે લોકો હતા અને આ ઘટનાને જોતા જ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને યુવકને બચાવી લેવાયો છે। શું વધુ માહિતી? જી ચોક્કસથી કૃપા, જે દધીચી બ્રિજ પર એક યુવક જે બ્રિજ પર ઉભો હતો અને અચાનક જ તેને જે બ્રિજની રેલિંગ છે, રેલિંગ કૂદીને જે સાબરમતી નદીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને જે નદીમાં પડતું મૂક્યું હતું। અને જે દ્રશ્યોમાં છે તમે જોઈ શકો છો કે યુવકે પડતું મૂક્યા બાદ જે સ્થાનિક લોકો અને જે ત્યાંથી પસાર થતા જે લોકો છે તેમના દ્વારા તેને બચાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જે દોરડા વડે તેને સફળતા રીતે જે બચાવ જે છે તે આ યુવકનો કરવામાં આવ્યો હતો। યુવકને બચાવ્યા બાદ ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યો હતો અને સારવાર બાદ જે પોલીસ દ્વારા અને જે અન્ય જે ટીમો પોલીસ દ્વારા જે છે તે તપાસ કરવામાં આવી કે યુવાન દ્વારા જે આત્મહત્યાનો પ્રયત્ન કયા કારણોસર કરવામાં આવ્યો હતો તે બાબતે જે યુવકનું જે પૂછપરછ કરશે અને ત્યારબાદ ચોક્કસ કારણ જે છે તે સામે આવશે। કૃપા, હિમાંશુ, એ વિગતો સામે આવી છે કે આ યુવક કોણ છે, આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો તેને લઈને કોઈ વિગતો મળી આવી છે? માહિતી આવી નથી કે યુવક કોણ છે અને આત્મહત્યાનો પ્રયાસ કેમ કરે છે, પરંતુ જે તપાસ છે તે તપાસ બાદ સમગ્ર મામલાની જે હકીકત છે તે સામે આવશે। કૃપા, કેટલા વાગ્યાની આસપાસ આ યુવક ત્યાં આપઘાત કરવા માટે પહોંચ્યો હતો? જી ચોક્કસથી કૃપા, જે બનાવ છે તે દધીચી બ્રિજ પરનો છે અને આ બ્રિજ પર અંદાજિત જે 1 વાગ્યાથી લઈને 2 વાગ્યાની સુધી વચ્ચેના જે સમયગાળા દરમિયાન જે યુવાન છે તેના દ્વારા જે આત્મહત્યાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને આત્મહત્યાના પ્રયાસના ભાગરૂપે તેને જે સાબરમતી નદી છે એ નદીમાં ઝંપલાવીને જે આત્મહત્યાનો પ્રયાસ છે તે કર્યો હતો। કૃપા, બિલકુલ, આસપાસના જે લોકો છે તે મદદ માટે પહોંચ્યા હતા, તેઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, તેઓનું શું કહેવું થાય છે? જી ચોક્કસથી આસપાસના લોકો દ્વારા જે આ યુવાન દ્વારા જે પડતું મૂકવામાં આવ્યું છે નદીમાં, સાબરમતી નદીમાં, ત્યારબાદ જે આસપાસના જે લોકો હતા તેમના દ્વારા જે યુવાન છે તેને બચાવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને જે દોરડા વડે જે યુવાન છે તેને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જે ત્યારબાદ જે સફળતાપૂર્વક જે યુવાન છે તેને નદીમાંથી બહાર કાઢીને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કૃપા, બિલકુલ હિમાંશુ, તમામ માહિતી અપડેટ્સ બદલ આપનો આભાર।